ધોરણ 7ના વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનો આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે વિજ્ઞાન પ્રથમ પરીક્ષા, જે તમારી પ્રથમ પરીક્ષા આવનારી છે વર્ષ 2024ની અંદર, આ પેપરનું આપણે સંપૂર્ણપણે સોલ્યુશન કરી લઈશું। વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નો છે તમને 100% પરીક્ષાની અંદર પૂછાશે અને આ જ પેપર તમારે આવશે। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયો ગમે તો લાઈક કરી નાખજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ તમે જોઈ શકો, પહેલું પ્રશ્ન છે જેમાં તમને તફાવત પૂછવામાં આવી છે। તફાવત આપો। જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, કોઈ પણ એક ઉષ્માના સુવાહક અને ઉષ્માના મડવાક અને એસિડ અને બેઝ, બે તફાવતો તમને પૂછવામાં આવી છે। તો ઉષ્માના સુવાહક અને ઉષ્માના મંડવાકો શું છે એ પણ આપણે જોઈ લઈએ। તફાવતો જે છે આપણે છેલ્લે જોઈશું। હમણાં આપણે ગુણધર્મો જોઈએ। બીજો છે ગુણધર્મના આધારે ઓળખી તફાવત બતાવો। પહેલું છે લાકડાને કાપી તેના ટુકડા કરવા એ ખાલી જગ્યા। તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? ભૌતિક ફેરફાર છે। પછી પાંદડામાંથી ખાતર બનવું એ રાસાયણિક ફેરફાર છે। પછી પાત્રમાં બટરનું પીગળવું એ રાસાયણિક ફેરફાર છે। ફળોનું પાકવું એ ભૌતિક ફેરફાર છે। પછી યોગ્ય જોડકા જોડો। લાળ ગ્રંથિ, તો અહીંયા જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? લાળનો સ્ત્રાવ। મળાશય, તો અહીંયા આવશે મળનું ત્યાગ। પછી આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। તો નેક્સ્ટ પ્રશ્નની અંદર તમને નીચેના રેખાઓ પ્રાણી જે રેખાઓ, વનસ્પતિ રેખાઓ તથા કૃત્રિમ રેખાઓ વર્ગીત કરવાની છે। વનસ્પતિ રેખાઓ, તો અહીંયા શું છે? નાયલોન છે। પછી એકલિન એટલે કે એકેલિન છે। અને આપણે પ્રાણી જે રેસાઓ છે, તો અહીંયા ઊન છે અને સૂતર છે। કૃત્રિમ રેશમ છે અને શણ છે। કૃત્રિમ એટલે કે આપણે જે માનવો દ્વારા બનાવાય છે, પ્રાણી એટલે પ્રાણીઓ દ્વારા, વનસ્પતિ એટલે કે વનસ્પતિઓ જે છે એના દ્વારા બનાવવામાં આવે છે એ। પછી પ્રયોગ વર્ણવવાનું છે, તમારે અહીંયા જોઈ લેવાનું। પછી પ્રશ્ન નંબર 4 ઉપર જઈ વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો। પ્રત્યેકના 3 ગુણ છે। પહેલો પ્રશ્ન છે સજીવ સૃષ્ટિ માટે લીલી વનસ્પતિ એ ખોરાક માટેનું અદ્વિતીય સ્ત્રોત, કારણ કે પોષક તત્વોનું રસ। પછી ઉનાળામાં સૂત્ર વસ્ત્ર પહેરવામાં આવે, કારણ કે ઉનાળાની ગરમી ઓછી લાગે છે, એટલે કે વધારે લાગે છે। ઘટતા વાતાવરણને કારણે વરસાદમાં ઘટાડો થાય છે, કારણ કે વાતાવરણમાં ઠંડક પેદા થતી નથી। અહીંયા તમે જોઈ લો પ્રશ્નના જવાબ। પછી 5મો પ્રશ્ન છે, તો એનું પણ જવાબ લખેલ છે। પછી ટૂંક નોંધ છે। પછી ખાલી જગ્યાઓ છે અહીંયા, તો અહીંયા આબોહવા આવશે અને બીજી છે હવામાન પાણીની વરાળના માપનને તો ભેજ કહે છે। વર્ષા માપન સાધનની મદદ વડે વરસાદનું માપન થાય છે। પછી અહીંયા તમને સમીકરણ આપવામાં આવે છે, તો સમીકરણના તમે અહીંયા જવાબ જોઈ શકો છો। પછી નેક્સ્ટ જે પ્રશ્નો છે અહીંયા તમે જોઈ લો। વિદ્યાર્થી મિત્રો, તફાવત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું। થેન્ક યુ વેરી મચ। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય હિન્દ।